નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરમાં આપણે ભાષાંતર વિશે અભ્યાસ કરીશું। આમ તો આપણે પહેલાં એક નાનો એવો ટોપિક ભાષાંતરનો એક નાનો એવો વિડીયો છે એ આપણે બધાએ અભ્યાસ કરેલો, એમ તમે બધાએ જોયો હશે। પરંતુ આ સ્પેશિયલ આપણે પાઠ્યપુસ્તકથી, આમ તો આપણે પાઠ્યપુસ્તકમાં મેન વસ્તુ જ આપેલી હોય, પરંતુ આ સ્પેશિયલ નીટવાળા માટેનો ક્લાસ છે। પરંતુ જો દરેકને આ ક્લાસ જો હોય તો એ ખૂબ અગત્યનો થાય, કારણ કે આ ભાષાંતર પ્રક્રિયા એવી છે કે તમે આગળ બીએસસીમાં જાઓ, એમએસસીમાં જાઓ તો ત્યાં સુધીનું પણ આ દરેક એકદમ ઊંડાણથી એનો અભ્યાસ કરેલો છે। તો એટલા માટે આપણે ભાષાંતરનો ભાગ 2 પણ રજૂ કરીએ છીએ। તો એ ભાષાંતર પ્રક્રિયા પહેલેથી છેલ્લે સુધી કઈ રીતના થાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। હવે ભાષાંતર એટલે શું, પહેલાં એની વ્યાખ્યા જોઈએ કે ભાષાંતર કોને કહેવામાં આવે। તો એમ કહેવાય કે ભાષાંતર એટલે કે જ્યારે ડીએનએ હોય ને એમાંથી પ્રત્યાંકન દ્વારા આમ એમઆરએનએ બને, પછી એ એમઆરએનએ છે એ પ્રોટીન એમિનો એસિડ એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટે પણ છે એ ભાગ ભજવે છે। અને એમ તો કહીએ તો કે ભાષાંતર પ્રક્રિયામાં ક્રમિક એમિનો એસિડ જોડાય અને પછી છે એ એક લાંબી એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ શૃંખલા મળે છે કે જે પ્રોટીન સંશ્લેષણ માટે છે એ અગત્યની છે। તો ભાષાંતર એટલે એવી પ્રક્રિયા, તો એમ કહેવાય તો કે ભાષાંતર એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટેની પ્રક્રિયા કે જેમાં એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ મેળવવામાં આવે છે। હવે એ એમિનો એસિડની એમ કહીએ ને, એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ શૃંખલા મેળવવામાં આવે એ કઈ રીતના મળે એ આપણે હમણાં જોઈએ, પરંતુ એમાં એ ભાગ આવેલા હોય અમુક જોઈએ તો કે કયા તો કે પહેલો તો જોઈએ તો કે રિબોઝોમ હોય, પછી રિબોઝોમ છે આપણને ખ્યાલ છે કે આ ભાષાંતર પ્રક્રિયા ક્યાં થાય તો કે ભાષાંતર પ્રક્રિયા છે એ કોષ રસની બહાર કોષ કેન્દ્રની બહાર એટલે કે કોષ રસમાં આવેલી રિબોઝોમ અંગિકા ઉપર આ ભાષાંતર પ્રક્રિયા થાય। આપણે જોયું તો કે ડીએનએ માંથી જે એમઆરએનએ બને એ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થતી પ્રત્યાંકનની પ્રક્રિયા। હવે એમઆરએનએ બન્યું પછી કોષ રસમાં એ એમઆરએનએ મુક્ત થાય, પછી જ્યારે એ એમઆરએનએ રિબોઝોમ ઉપર જશે ને તો ત્યારે છે ને આ ભાષાંતર પ્રક્રિયા છે એ થશે। તો હવે આપણે જોઈએ તો કે રિબોઝોમ હોય એક, પછી બીજું એક ટીઆરએનએ હોય અને ત્રીજું એમઆરએનએ હોય। આ એટલા એની અંદર છે એ સંકળાયેલા હોય। પછી આપણે જોઈએ કે ટીઆરએનએ ઉપર જોઈએ તો કે એમિનો એસિડ પણ ગોઠવાય, એ આપણે શોર્ટ ફોર્મમાં કરીએ તો કે આવી બધી વસ્તુ છે આની અંદર સમાવેશિત હોય। તો હવે એમાંનું પહેલું આપણે જોઈએ તો કે રિબોઝોમ। આ રિબોઝોમ છે ને એ આપણે પાઠ્યપુસ્તકને આમ જોઈએ ને તો કે આપણે આદિકોષ કેન્દ્રનું અનુલક્ષીને છે એ આપવામાં આવેલું છે। જો કોષ કેન્દ્રી હોય તો એની અંદર જે રિબોઝોમ છે એ એસસીએસ પ્રકારના એટલે કે સ્વેટબર્ગ એકમ આધારિત, તો એમ કહેવાય તો કે સુકોષ કેન્દ્રીમાં કેવા હોય તો કે એસસીએસ પ્રકારના હોય। તમારા 11મા ધોરણમાં આવ્યું। પછી આદિકોષ કેન્દ્રમાં કેવું હોય તો કે એની અંદર છે એ 70S હોય। તો આપણે આ 70Sની વાત કરવાની છે। તો આ રિબોઝોમ છે એ 70S વાળું છે, તો એ 2 પેટા એકમ એટલે કે 2 ભાગ ધરાવે। કયા તો કે એક તો એનો મોટો એકમ કે 50S સ્વેટબર્ગ એકમનો બનેલો હોય। આ 50S સ્વેટબર્ગ એકમ કે જેને શું કહેવાય તો કે મોટું પેટા એકમ। પછી એક છે
30S નો બનેલો હોય। આ 30S ને કહેવાય નાનો એકમ અથવા તો નાનો પેટા એકમ। આ બે છે એના બનેલા હોય, પરંતુ આ જે પહેલાં તો છે ને આ રિબોઝોમના દાખલા તરીકે આ મોટો ભાગ છે, આ નાનો ભાગ છે। આ બે ભાગ છે ને એ અલગ અલગ હોય, પરંતુ જ્યારે આ પ્રક્રિયા ભાષાંતરની હોય ને ત્યારે ભાગને એ જોઈન્ટ કરવામાં જોઈન્ટ થઈ જાય એમ। હવે આપણે જોઈએ તો કે આની ઉપર છે ને એ અમુક સ્થાનો આવેલા હોય રિબોઝોમ ઉપર। આ પ્રક્રિયા ભાષાંતરની થાય ને તો એ માટે બંને ઉપર નીચે, પણ આપણે અત્યારે ખાલી એકની વાત કરીએ તો આમાં શું હોય। દાખલા તરીકે આ છે એ અહીંયા આપણે વાત કરીએ કે આ નાનો પેટા એકમ છે। હવે આ નાનો, તમે આ થોડુંક નોટ કરતા જાજો। આ નાનો પેટા એકમ છે ને આના ઉપર 3 સ્થાન આવેલા છે, આની ઉપર છે 3 સ્થાન આવેલા છે। એ 3 સ્થાન કયા છે એના વિશે જોઈએ તો કે આ એ સ્થાન કહેવામાં આવે છે, પછી આ પી સ્થાન અને આ ઈ સ્થાન। ખાસ યાદ રાખવાનું કે બંને જો મોટો પેટા એકમ હોય ને તો આપણે અહીંયા દર્શાવીએ કે આની ઉપર છે એ આ મોટો પેટા એકમ છે, તો મોટો પેટા એકમ ઉપર પણ છે અહીંયા ઈ સ્થાન, અહીંયા પી સ્થાન અને અહીંયા એ સ્થાન આવા છે। આ બંને ઉપર છે એ સ્થાનો આવેલા છે। હવે એ સ્થાન, પી સ્થાન ને ઈ સ્થાનનું કાર્ય શું, તો એના વિશે આપણે જોઈએ તો કે પહેલાં કયું તો કે એ સ્થાન, પછી પી સ્થાન, પછી ઈ સ્થાન। હવે આ એ સ્થાન શા માટે આવેલું હોય તો કે એ સ્થાન છે ને એ આપણે પહેલાં તો જોઈએ તો કે એમિનો એસિડ છે ને એના એમિનો એસિડના જોડાણ માટે છે એ સ્થાન આવેલું હોય, તો એમ કહેવાય તો કે એમિનો એસિડની જોડાણ માટે, એમિનો એસિડના જોડાણ માટે। પછી પી સ્થાન ટીઆરએનએ, અહીંયા છે ટીઆરએનએ અણુ હોય તો અહીંયા છે એ ઉતરે આ ટીઆરએનએ, તો એમ કહેવાય તો કે આ પી સ્થાન છે એ ટીઆરએનએ ના ઉતરાણ માટે અથવા તો ઉતરવા માટે। હવે અને એ પછી પી સ્થાન ઉપરથી આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા પણ બનશે અને અહીંથી એ આખી શૃંખલાની એક્ઝિટ થશે, તો એમ કહેવાય કે એમિનો એસિડના એક્ઝિટ સ્થાન તરીકે। એક્ઝિટ એટલે કે નીકળવું, ત્યાંથી કટ થઈ જવું એમ, તો એમિનો એસિડના એક્ઝિટ સ્થાન માટે એક્ઝિટ, એમિનો એસિડ એક્ઝિટ થવા માટે તો આ 3 છે એ એમિનો એસિડ જોડાય અને ટીઆરએનએ જોડાય અને અહીંયા છે ઈ એમિનો એસિડના એક્ઝિટ। હવે આપણે એ પછી સમજાઈ જશે કે પાછું આ ટીઆરએનએ છે કઈ રીતના છે એ પાછી પ્રક્રિયા કરશે એ માટે। તો આ એટલું છે એ મહત્વનું છે। હવે છે એ આ જે પ્રક્રિયા થાય ને તો આપણે કહીએ ને તો કે અહીંયા ટીઆરએનએ છે એ ઉતરે અને આ જે દાખલા તરીકે આ ટીઆરએનનું અને અહીંયા પી સ્થાન છે એના જોડાણ ટીઆરએનએ છે એ એમિનો એસિડનું જોડાણ થાય એ માટે એક પ્રક્રિયા છે। તો એમાં જોઈએ તો કે તો પહેલાં આપણે એમિનો એસિડ એ સૌ પ્રથમ આની અંદર છે એ એટીપીના અણુનો ઉપયોગ કરશે। અહીંયા રિબોઝોમમાં આપણને ખ્યાલ હોય કે એટીપી રહેલો છે, તો એમિનો એસિડ એ એટીપી સાથે પ્રક્રિયા કરશે અને એમાં છે ને એક ઉત્સેચક ટીઆરએસ નામનો ઉત્સેચક, આને શું કહેવાય ટીઆરએસ ઉત્સેચકને તો કે ટીઆરએનએ, ટીઆર એટલે કે ટીઆરએનએ સિન્થેટેઝ, એક જ મિનિટ સોરી, પીઆરએનએ સિન્થેટેઝ ન અડધો, પીઆરએનએ સિન્થેટેઝ નામનો ઉત્સેચક છે એ આ પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે। તો હવે શું બનશે તો કે એમિનો એસિડ એને એટીપી સાથે પ્રક્રિયા થશે એટલે અહીંયા એએમપી બનશે અને એની સાથે શું જોડાયેલા છે તો કે એમિનો એસિડ, આપણે એ દર્શાવીએ। એએમપી એટલે કે એમિનો એસિડ
એ પેલા એએમપી એટલે કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એક ફોસ્ફેટનો અણુ ઉપયોગ કરીએ ને એમિનો એસિડ છે એની સાથે એમિનો એસિડ, અને પછી આપણે જોઈએ તો કે અહીંયા 2 ફોસ્ફેટના અણુ આપણે 2pI કરીને દર્શાવીએ, એટલે કે 2 અણુ છે એ મુક્ત થાય છે ને આનો પાછો આપણે ઉપયોગ કરીએ. હવે જોઈએ કઈ રીતના પાછી પ્રક્રિયા થાય. તો એમિનો એસિડ એટલે કે AA, પછી એને આપણે આખી જ લઈ લઈએ તો કે AMP એટલે કે મોનોફોસ્ફેટ, એની સાથે કયું તો કે એમિનો એસિડ પ્લસ એમ કરીએ તો પણ ચાલે, બંને જોડાયેલા છે. હવે અહીંયા શું થશે તો કે આ એમિનો એસિડનું આ પ્રક્રિયા શેના માટે છે તો કે એમિનો એસિડની tRNA સાથે જોડાણ થાય ને એના માટેની. તો અહીંયા tRNA સાથે લાવવાનું છે આપણે, તો કે tRNA સાથે પ્રક્રિયા કરશે. અહીંયા પણ શું આવશે તો કે TRA જ ઉત્સેચક, TRA જ ઉત્સેચક. હવે અહીંયા શું બનશે તો કે આપણે tRNA એટલે કે tRNA એમિનો એસિડ, અહીંયા શું બનશે tRNA એમિનો એસિડ પાછો છે એ આમાં એક ફોસ્ફેટ જે આપણે કહીએ ને આ મોનોફોસ્ફેટ AMP મુક્ત એમાંથી છે, આ AMP માંથી એક ફોસ્ફેટ પાછો છે. હવે tRNA એમિનો એસિડ બની ગયું છે. આપણે શું જોતું હતું tRNA અને એમિનો એસિડનું જોડાણ, તો હવે એ આપણને મળી ગયું, એટલે પાછો આ ફોસ્ફેટ મુક્ત થઈ ગયો એક ફોસ્ફેટ, એટલે એક PI એમ કરીને એને દર્શાવી શકાય. તો એ પાછો છે એ કન્ટિન્યુ આની સાથે જોડાઈ જાય, એટલે પાછો શું બનશે તો કે પાછો ATP બનશે. આમ જો તો કે આ પ્રક્રિયા સતત ક્રમિક રીતે ચાલ્યા કરે. કે આપણે દાખલા તરીકે શેના વિશે વાત કરતા હતા કે અહીંયા tRNA છે, અહીંયા એમિનો એસિડનું જોડાણ કરવું છે tRNA ઉપર. હવે tRNA અને એમિનો એસિડનું જો જોડાણ કરવું હોય તો એ માટે આ પ્રક્રિયા થાય. તો કે એમિનો એસિડ છે એ પેલા એટીપીનો અણુ રિબોઝોમમાંથી ઉપયોગ કરે. હવે એટીપીની હાજરીમાં છે એ tRNA ઉત્સેચક દ્વારા પ્રક્રિયા કરે, એટલે AMP અને એમિનો એસિડ બનશે અને 2pI એ મુક્ત થશે. હવે શું થશે તો કે AMP ને એમિનો એસિડમાંથી એને tRNA સાથે પ્રક્રિયા કરે, એટલે tRNA એમિનો એસિડ આપણને મળી જશે, પરંતુ આ એક ફોસ્ફેટ પાછો મુક્ત થાય એ આ 2 ફોસ્ફેટ સાથે જોડાઈને પાછો ATP બની જાય. પાછો ATP કે જે ફરી વખત પાછો છે એ કોઈ tRNA એમિનો એસિડ બનાવવું હોય તો એ ફરી વખત પાછો એનો છે એ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ પ્રક્રિયા છે એમાં છે એક ફોર્માઇલ ઘટક હોય છે, એ ફોર્માઇલ ઘટક સાથે છે એ દરેક એમિનો એસિડ જોડાય, એટલે આપણને ખ્યાલ છે કે એમ થાય કે ફોર્માઇલ, એક ઉદાહરણ જોઈ લઈએ. ફોર્માઇલ મિથિયોનિન tRNA, આમ દાખલા તરીકે એમ કહો કે અહીંયા છે એ ફોર્માઇલ એક ગ્રુપ છે એ જોડાયેલું છે, એમ કે એમિનો એસિડ છે ને એની એમિનો એસિડ છે દરેક સાથે ફોર્માઇલ ગ્રુપ, તો કે અહીંયા એમિનો એસિડ મેટ એટલે કે આપણે શું કહીએ ને કે મિથિયોનિન નામનો એમિનો એસિડ એ જોડાય, તો એની સાથે અહીંયા ફોર્માઇલ ગ્રુપ પણ છે એ જોડાશે અને tRNA પણ જોડાય, તો એટલા માટે શું કહેવાય તો કે ફોર્માઇલ મિથિયોનિન tRNA છે એ કહેવામાં આવે છે. હવે આપણે છે એ આના 3 તબક્કા છે, એક તો છે પ્રારંભ, પછી પ્રલંબન અને સમાપ્તિ, એના વિશે વાત કરીએ. આ આપણું છે એ થોડુંક આગળનું થઈ ગયું. આ દરેક વસ્તુ છે એ દરેક નોંધ કરતા જજો, ખૂબ ઉપયોગી બને એવું છે તમારા માટે. હવે આપણે પેલું આના 3 છે એ તબક્કા, 3 કારકો કહી શકો. એ 3 કારકોમાં IF1 હશે, IF2 હશે અને IF3 હશે. IF1, 2 અને 3 આ છે એ 3 એના કારકો છે.
આ IF2 છે એ GTP, આમાં દરેકમાં છે એ GTP ધરાવતા હશે. GTP એટલે કે એ પણ ઉર્જાનો સ્ત્રોત છે. ગ્વાનોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એ પણ એક ઉર્જાનો તે છે એ સ્ત્રોત છે કે જે છે એ આ પ્રક્રિયા માટે ખૂબ અગત્યનો અણુ ગણી શકાય એમ કે ઉર્જા પ્રદાન કરવા માટે. હવે આપણે જોઈએ તો કઈ રીતના છે એ આ જોવા મળે ઘટકો. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે પેલો છે એ આપણો છે એ આ નાનો એટલે કે 50S એકમનો નાનો પેટા એકમ. અહીંયા જોઈએ તો કે 3 સ્થાન આવેલા હોય. હવે અહીંયા આપણને ખ્યાલ છે તો કે E સ્થાન, P સ્થાન ને A સ્થાન, આવા સ્થાન એટલે સુધી આપણે જોયું કે આ બધા આવેલા છે. હવે આપણે અહીંયા સુધી પ્રક્રિયા જોઈએ. હવે આપણે જોઈએ તો કે અહીંયા છે એ mRNA અણુ છે એ જોડાણ પામશે. અહીંયા mRNA નાના પેટા એકમ ઉપર છે એ અહીંયા જોડાણ પામશે કે અહીંયા mRNA આવેલો હોય. એ mRNA કેવો હોય તો કે 5 થી 3 છેડા તરફ આવેલો હોય છે, 5 થી 3 દિશા તરફ હોય. હવે એમાં જોઈએ તો કે IF1, IF2 અને IF3. તો IF3 અહીંયા આવેલો હોય આ સ્થાન ઉપર, થોડુંક નજીક દર્શાવીએ. IF3 અહીંયા, પછી આ બાજુ અહીંયા જે આપણે કહીએ ને આની ઉપર મોટા પેટા એકમ ફિટ થશે એ પહેલાં IF3 અહીંયા, પછી અહીંયા IF1 આવેલો હોય અને અહીંયા વચ્ચે છે એ IF2 આવેલો હોય. આવા છે એ ઘટકો આવેલા હોય. IF2, IF1, IF2 અને IF3 આવા ઘટકો આવેલા હોય છે. હવે આપણે જોઈએ તો જોડે જોડે છે એ મુદ્દા લખતા જઈએ અને IF2 છે એ GTP છે એ પણ ધરાવે છે. હવે આની ઉપર છે એ મોટો પેટા એકમ એટલે કે આ એનો મોટો પેટા એકમ છે. આની ઉપર પણ છે E, P અને A સ્થાન છે એ આવેલા હોય છે. આવા દરેક સ્થાન છે એ આવેલા હોય છે. આ મોટો પેટા એકમને અહીંયા છે એ આપણે જોડવાનો છે. હવે આ મોટો પેટા એકમ છે એ અહીંયા આની ઉપર જોડાણ પામે ત્યારે આ IF2 છે ને એને GTP સ્વરૂપે ઉર્જા GTP આપશે. એટલે કે એમ કહેવાય આ GTP છે એ GTPમાંથી GDP સ્વરૂપે છે આને ઉર્જા પ્રદાન કરશે. એટલે આ અણુ GDP એટલે કે એનો ટ્રાઇફોસ્ફેટમાંથી 2 અણુ ડાયફોસ્ફેટ GTPના એટલે કે એક 3માંથી 2 અણુનો ઉપયોગ કર્યો ઉર્જાને. તો એ અહીંયા જોડાવા માટે છે ને પહેલાં ઉર્જા આપશે. ઉર્જા અહીંયા આપશે એટલે આ બીજો મોટા પેટા એકમ છે અહીંયા જોડાણ સ્થાન પામશે. તો કે હાલો અહીંયા છે એ આપણે જોઈએ તો કે બીજો મોટા પેટો એકમ છે એ અહીંયા સ્થાન પામી ગયો. આ પેટા એકમ સ્થાન પામી ગયો. હવે જેવો આ સ્થાન પામશે ને મોટા પેટા એકમ એટલે કે અહીંયા આને છે એ IF3 નીકળી જશે. એટલે શું થાય તો કે અહીંયા આપણે લખી નાખીએ તો કે IF જોડાણ થાય એટલે IF3 છે એ શું થશે તો કે નીકળી જશે. આ નીકળી ગયું. હવે શું થયું તો કે IF2 ને IF1 વધ્યું. હવે IF1 શું કરશે તો કે એ પણ આને મજબૂત પ્રદાન જોડાણ કરશે અને એ છે એ અહીંયા IF2 છે એ દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ IF2 છે એ શું કરે તો કે એ GTP છે એ આપશે. આપણે જોઈએ તો કે IF2 કે જે શું કરે તો કે GTP આપશે અને GTPમાંથી GDPમાં કન્વર્ટ થઈ જાય. હવે એ પાછું GDP જે છે એ GDPમાં પાછું છે એ GTPમાં ફેરવવું કે પાછું GTP છે અહીંયા કોઈ પાછો બીજો આવી રીતના બીજી પાછી પ્રક્રિયા માટે GTP જરૂરી છે. ફરીવાર એ અણુ બનાવવો જરૂરી છે. તો એ આ IF1 છે IF1 એના માટે છે એ જવાબદાર છે અને પછી આ IF1 છે એ GTPમાં ફેરવી અને આ પણ છે એ નીકળી જશે અને એના બંને રિબોઝોમના અણુઓ છે એ ભેગા થઈ જશે.
હવે આપણે છે એ આ કાઢી નાખીએ વ્યવસ્થિત સાઈડમાં છે એ. હવે આ બંને રિબોઝોમના અણુઓ ભેગા થઈ ગયા કે આપણે કહીએ તો કે આ કેટલાનો તો કે 50S સ્વર્ગબેગનો એકમ જોડાઈ ગયો. તો કે એમ કહીએ કે પહેલાં તો છે એ નાના પેટા એકમ ઉપર મોટો એટલે કે 50Sનો રિબોઝોમ આવવાથી અથવા તો જોડાણ પામવાથી IF3 નીકળી જશે. હવે એ IF3 છે એ નીકળી ગયો પછી શું થશે તો કે IF2 છે એ આની સાથે જોડાણ થવા માટે તો કે IF2 એ શું કરશે તો કે GTPase કયો તો પણ ચાલે. તો એ GTPase છે એમાંથી અથવા તો એમ કહેવાય તો કે GTPમાંથી GDP સ્વરૂપે ઉર્જા મુક્ત કરશે જેથી કરી અને બંને પેટા એકમનું જોડાણ થઈ અને 70S એકમ બનશે. હવે આ એકમ બને ને એ પછી એકમ જ્યારે બની જાય એ પછી શું થાય તો કે આ IF1 છે એ પણ નીકળી જશે અને ફરીવાર છે એ IF1 શું કરશે તો કે એ પણ છે એ અને IF2 પણ નીકળી જશે. નેક્સ્ટમાં IF2 પણ નીકળી જશે. જ્યારે આ બંને એકમ જોડાઈ જાય પછી આ બધા એનું કાર્ય પૂરું કરી અને એ છે એ બહાર નીકળી જાય છે. હવે જોઈએ તો કે હવે નેક્સ્ટ જોઈએ તો કે બીજા પ્રકારની એમ તો કે અહીંયા હવે આપણે જોઈએ તો કે IF2 છે એ આ સ્થાન ઉપર આવેલું છે. હવે અહીંયા છે એક tRNA આવશે. આ છે tRNA. પછી અહીંયા એક એમિનો એસિડ જોડાણ પામશે. આપણે ઉદાહરણ તરીકે કહીએ તો કે અહીંયા MET થોડુંક મોટું દર્શાવીએ. MET એટલે કે મેટ આ tRNA આ બંને જોડાણ થયું એ પ્રક્રિયા આપણને ખ્યાલ છે. હવે અહીંયા છે એ પ્રારંભિક સંકેત તરીકે અહીંયા શું હશે તો કે પહેલાં તો કે AUG એવો સંકેત હશે અહીંયા નીચે. પછી એ અહીંયા AUG છે. હવે અહીંયા શું હશે તો કે એની સામે શું છે અહીંયા એની સામે તો કે તો અહીંયા U આવશે. C તો કે G અને G તો અહીંયા C. હવે આપણે આ એટલું ભણીએ ત્યાં સુધીમાં આપણે એક બીજું પહેલાં આના પહેલાં છે એ અગત્યનું છે એ થોડુંક જોઈ લઈએ. તો કે આપણે તમને બધાને એમ થતું હશે આ હમણાં સમજાવું પરંતુ તમને એમ થતું હશે કે આ mRNA છે એ અહીંયા કઈ રીતના જોડાણ પામે. ડાયરેક્ટ તો રિબોઝોમ ઉપર નથી આવી જવાનું. તો અહીંયા જોઈએ ને તો mRNA જે જોડાણ થાય ને એના પહેલાં છે ને અહીંયા એક દાખલા તરીકે હજી અહીંયા mRNA નથી આવ્યો. આપણે આ mRNA થોડીક વાર છે એ કાઢી નાખીએ. આ રિબોઝોમ છે નાનો એકમ. હવે આ નાના એકમ ઉપર છે એ mRNA હજી નથી આવ્યો. અહીંયા mRNA છે દાખલા તરીકે આ mRNA છે અહીંયા તો કે જે 5 થી 3 છેડા તરફ આ mRNA જોડાણ કઈ રીતના પામશે તો કે અહીંયા છે ને આ mRNAની અહીંયા એક RNAની એક શૃંખલા આવેલી હોય. એ RNAની શૃંખલાને શું કહેવાય તો કે AHD શૃંખલા કહેવાય. AHD શૃંખલા એટલે કે એનું પૂરું નામ AHD શૃંખલાનું એન્ટીસાઇન ડેલેગોનના શૃંખલા ડેલેગોનના શૃંખલા. તો એ HD શૃંખલા છે અહીંયા આવેલી હોય. અહીંયા જે UC આવા સંકેતો ધરાવે આ શૃંખલા આવેલી હોય. હવે એની પૂરક શૃંખલા છે ને એ mRNA ઉપર. દાખલા તરીકે આ mRNA છે ને એનો જે પ્રારંભનો ભાગ હોય ને એ દાખલા તરીકે આ પ્રારંભનો અહીંથી ભાગ છે એની થોડેક આગળ છે ને અહીંયા mRNA શૃંખલા ઉપર છે ને એક શૃંખલા હોય કે જેને HD શૃંખલાને શું કહેવાય તો કે શાઇન ડેલેગોન શૃંખલા. એને HD ને શું કહેવાય તો કે શાઇન
ડેલેગોનના શૃંખલા, અને ઓલાને એન્ટીસાઇન AHD એટલે કે એન્ટીસાઇન ડેલેગોનના. ડેલેગોનના AHD, આ AHD શૃંખલા છે અને આ છે એ HD શૃંખલા. અહીંયા કેવા સંકેતો હશે તો કે અહીંયા આપણે જોઈએ તો કે A G એમાં ખાલી કાઢી નાખવું છે તમને વ્યવસ્થિત દેખાય. AGG પછી A અને C આવા સંકેતો આવેલો. હવે આપણને ખ્યાલ છે તો કે આ U છે તો અહીં શું આવે A, અને C તો કે GG A તો કે A, U તો કે A, C તો કે C ની સામે અહીંયા G. તો આ AGG AG એ HD શૃંખલાનો ક્રમ છે અને UCC UC એ HD શૃંખલાનો ક્રમ છે. હવે શું થશે તો કે આ HD છે એક પ્રકારની RNA ની શૃંખલા છે કે જે રિબોઝોમમાં આવેલી છે નાના પેટા એકમ ઉપર. તો એની સાથે છે ને આ જોડાણ થશે, mRNA અણુ આવશે. તો જો આ ક્રમ આની સાથે મળશે ને તો બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બંધાશે અને આખી શૃંખલા બનશે. તો આપણે અહીંયા હવે mRNA દર્શાવી દઈએ. 5 3 છેડો અહીંયા A દર્શાવીએ, પછી G U તો કે A અને G. તમને વ્યવસ્થિત દેખાય ને તો નીચે તમને દર્શાવેલું હતું. તો કે અહીંયા શું છે AGG AG એ HD શૃંખલાની. એના કારણે છે ને mRNA છે ને એ આ પ્રારંભ જ્યારે શરૂઆત થાય ને એ આ પ્રારંભ તબક્કામાં જ આવે. તો એ દરમિયાન છે ને અહીંયા આ શૃંખલા જોડાની mRNA આવી જાય. mRNA આવે પછી આખો આ બીજો યુનિટ એની ઉપર જોઈન્ટ થાય અને એ જોઈન્ટ કરવા માટે પ્રારંભમાં શું હોય તો કે ફેક્ટરો હોય. કયા તો કે IF1 IF3. એમાં પહેલાં તો કે IF3 છે એ આ મોટો પેટા એકમ જોડાશે એટલે IF3 અને IF2 દૂર થશે અને એ દરમિયાન IF2 છે એને ઉર્જા GTP સ્વરૂપે છે એ ઉર્જા પ્રદાન કરશે. હવે આપણે આ IF21 IF3 એ જોઈ ગયા. હવે આ IF2 છે ને એ પછી અહીંયા એક છે tRNA આવશે. તો આ એક tRNA છે આપણે દોર્યો ને તો એની સામે UGC એવો એક સંકેત હશે અને એ છે એ પહેલાં તો સૌપ્રથમ છે ને એ આપણને ખ્યાલ છે કે અહીંયા GTP પ્રદાન કરવાના કારણે અને TRS ઉચ્ચેસક એટલે કે tRNA સિન્થેસિસ ઉચ્ચેસકના કારણે અહીંયા કયો ઉચ્ચેસક તો કે tRNA ઉચ્ચેસકના કારણે છે આ મેટ એટલે કે મિથિયોનિન નામનો એમિનો એસિડ એ છે એ આ tRNA અણુ છે એમ આપણે ગણવાનું. તો એની સાથે એ જોડાણ પામશે. જો તમને આકૃતિ દ્વારા સમજાવું તો એ પ્રક્રિયા કઈ રીતના થાય હમણાં ખ્યાલ આવી જાય તમને. આ મુદ્દા તમે લખી લીધા હશે એવું લાગે તો વિડીયો વચ્ચે ચોંટાડીને લખી લેવા. તો કે ઉદાહરણ તરીકે આ છે ને એ આપણે RNA સિન્થેટિક ઉચ્ચેસક છે. એ સિન્થેટિક ઉચ્ચેસક છે ને એમાં બે સક્રિય સ્થાન હોય, એક આ સ્થાન અને એક આ સ્થાન. આ બંને સક્રિય સ્થાન હોય. અહીંયા ATP ધરાવે. એ ATPમાં અહીંયા એમિનો એસિડ એ દર્શાવીએ. હવે ATP અને એમિનો એસિડ છે એ બંને પ્રક્રિયા કરશે એટલે અહીંયા શું બનશે તો કે AMP અને AA અને એટલે અંદરની બાજુ AMP અને AA. હવે અહીંયા શું થાય તો કે અહીંયા ખ્યાલ છે કે અહીંયા +2 ફોસ્ફેટના અણુ તો કે 2 ATPના અણુ એમ કહી શકો એટલે કે 2PI ફોસ્ફેટના અણુ મુક્ત થયા. હવે પાછું એ સક્રિય બીજા સ્થાનમાં જશે. અહીંયા સક્રિય બીજા સ્થાનમાં જશે. અહીંયા શું હશે તો કે tRNA હશે. એ tRNA સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનશે તો કે tRNA એટલે કે tRNA અને એમિનો એસિડનું જોડાણ થાય અને પાછું આમાંથી એક જે આ ફોસ્ફેટ મોનોફોસ્ફેટ એટલે કે આમાં એક ફોસ્ફેટ હશે એ પાછો આની સાથે છે એ જોડાઈ જશે. આની સાથે જોડાઈ જશે એટલે પાછો શું બનશે તો કે ATP અણુ
બની જશે, જે ફરી વખત પાછી રિવર્સ બીજી વાર કંઈક પ્રક્રિયા આવી થાય, ફરી વાર આ એમિનો મિથિયોનિન એટલે કે એમિનો એસિડ અને ટીઆરએનએનું જોડાણ ફરી વાર જો કરવું હોય તો ત્યારે પાછો એટીપી ઉપયોગ છે. તમને ખ્યાલ આવી ગયો છે. અને એટીપી અને એમિનો એસિડ, એ એટલે કે એમિનો એસિડ, એ બંનેનું જોડાણ થાય એટલે કે એએમપી અને એ એટલે કે એમિનો એસિડ પ્લસ 2 ફોસ્ફેટના અણુ. આ બે અણુ છે એ અહીંયા બહારની બાજુ અહીંયા મુક્ત થયા. હવે એ આ એમપી ને એ અહીંયા ઉપરની તરફ આ બીજા સક્રિય સ્થાન પર જશે. તો ટીઆરએનએ સાથે એમિનો એસિડ જોડાય છે અને એક ફોસ્ફેટ નીકળે અને ફરીવાર એટીપી અણુઓ છે એ બની જતા હોય. આ રચના એ રીતના બનશે અને અહીંયા એમઆરએનએ જે ટીઆરએનએ અને એમિનો એસિડનું જોડાણ આ રીતના થશે. અને અહીંયા જે આપણે કહીએ ને તો યુસી એ એચડી શૃંખલા આવેલી હોય, જેથી એમઆરએનએની આગળ તો કેટલી આગળ હોય તો કે આમ તો કહું તો આ જે છે ને એ 10 નાઇટ્રોજન બેઝ જેટલી 5 થી 10 નાઇટ્રોજન બેઝ આગળ આ શૃંખલા હોય, જે એમઆરએનએનું જોડાણ થવા માટે છે એ મજબૂત જોડાણ કરી દે કે જેથી કરીને આ એમઆરએનએ શૃંખલા જે છે આની ઉપર આવી જશે. હવે એ અહીંયા આવી ગઈ. હવે નેક્સ્ટ આપણે છે એ અહીંયા જોઈએ તો કે IF2 ફેક્ટર છે એના કારણે છે એ અહીંયા જે સંકેતો આવેલા હોય છે અને એ IF2 ફેક્ટર છે યા ટીઆરએનએ આની સાથે છે એ પી ફેક્ટર ઉપર ઉતારશે. હવે એ આ IF2 ફેક્ટર અહીંયા જે આ પ્રક્રિયા છે એ પીઆર અને હવે આપણે નેક્સ્ટ મુદ્દો છે એ જોઈએ. હવે આપણે આ IF2 બધા કાઢી નાખીશું. હવે આપણે બીજો તબક્કો એટલે કે પ્રલંબન તબક્કાની વાત કરીએ. બીજો છે પ્રલંબન એટલે કે પ્રક્રિયા શરૂ દેવી. આપણે આ જે આપણે કહીએ ને પ્રારંભ, તો એને ઇનિશિએશન કહેવામાં આવતું ને, એટલે ખાસ જો તમને બધાને એમ થતું હશે કે IF1 કેમ દર્શાવ્યું, તો IF1 એટલે કે ઇનિશિએશન ફેક્ટર. આને શું કહેવામાં આવે તો કે ઇનિશિએશન ફેક્ટર 1, ઇનિશિએશન ફેક્ટર 2 અને ઇનિશિએશન ફેક્ટર 3. એ જ રીતના પ્રલંબનમાં શું હોય તો કે EF1 કેમ તો કે આને શું કહેવામાં આવે તો કે ઇલોંગેશન કહેવામાં આવે. એટલે ઇલોંગેશન ફેક્ટર 1 પછી EF2 આને છે ને બીજું TU કહેવામાં આવે. તો કે આમાં થર્મોએઝ હોય અને થર્મોએઝ પણ કહેવાય. પછી ત્રીજું આ છે એ GTP ધરાવે, GTP યસ એમ કહો પણ તો પણ ચાલે, GTP ઊંચે છે. પછી આ IF3 આને કહેવાય થર્મો એ અને TR કહેવાય, આને TR પણ કહેવાય. કેમ તો કે આને થર્મો એઝ ટ્રાન્સફરેઝ કહેવામાં આવે એટલા માટે. હવે હજી એક ચોથું ફેક્ટર છે કે પીટેઝ કે આખી પેપ્ટાઇડ શૃંખલા. તો પેપ્ટિડાઇલ શૃંખલા માટે પીટેઝ. તો આ ચાર એના કારકો છે. હવે જોઈએ આપણે તો એનો AF1 છે એ શા માટે આવેલો હોય તો કે આ AF1 છે ને એ જ્યારે મોટો પેટા એકમ અને છે એ નાનો પેટા એકમ જોડાઈ જાય પછી છે એને ઉર્જા આપશે. હવે જોઈએ તો કે આ જે આપણે IF2 IF3 એના દરેકના છે એ કાર્ય વિશે છે એ વાત કરશું. હવે એ IF1 જે છે એ શું કરશે આપણે જોઈએ ને તો એટલું છે એ જોડાણ અહીંયા એટલું બની ગયું કે આમ દાખલા તરીકે આ જે છે એ મિથિયોનિન UGC એ એટલું બન્યું છે. હવે શું થશે તો કે આ જે છે ને દાખલા તરીકે આપણે એટલું કાઢી નાખીએ.
तो कि अहींया कोई छे अहींया छे सौ प्रथम ए स्थान पर एमिनो एसिड जोड़ाशे। तो अहींया एमिनो एसिड जोड़ाण एमिनो एसिड आव्यो एमिनो एसिड आवशे ए एमिनो एसिड आवी जाए आम तो जोईए ने तो आ बधी जे प्रक्रिया छे ने जोड़े जोड़े ज थाय परंतु आपणे एने अलग पाडीने शीखवी पड़े। हवे अहींया आ टीआरएनए छे हवे ए आ स्थान अहींया छे ई पेला तो जोईए ने तो एमिनो एसिड અહીંથી બાઇન્ડિંગ અંદર આવતો હોય અને અહીંયા શું તો કે અહીંયા એમિનો એસિડ હોય એ સ્થાન ઉપર આ દાખલા તરીકે MET નામનો એમિનો એસિડ છે આ ટીઆરએનએ છે। હવે એ ટીઆરએનએ છે એ પી સ્થાન ઉપર હશે પી સ્થાન ઉપર હશે એ પી સ્થાન ઉપરથી એ સ્થાન ઉપર છે એને લાવવો પડશે आ पी स्थानेथी ए स्थान उपर छे एने लाववो पड़शे तो ज ए भेगो आखो अणु बनी शकशे। तो एने पी स्थान उपरथी ए स्थान उपर लाववा माटे कोण होय तो के IF1 कयुं तो के IFTU EFTU छे ई क्या लावशे तो के एने एम क्यो तो के पी स्थाने थी ए स्थाने छे ई लावशे अने ए दरमियान शुं थाशे तो के आ स्थान उपर थी पी थी ए स्थान उपर लावशे ए दरमियान छे ने आ EF2 ई शुं करशे तो के GTP आपशे। हवे ए EF2 GTP आपशे ए GTP छे ए GDP में फेरवाई जशे। हवे पाछू आ GDP ने पाछू GTP में फेरववा माटे छे ए कोण मदद करशे तो के EFTR। हवे जो तो के ओलो जे आपणे कहीए ने टीआरएनए एमिनो एसिड आपणे दाखला तरीके पहेला फरीवार तमने एकवार कही दूं तो के आ एमिनो एसिड आ टीआरएनए आना उपर छे कंईक संकेतो छे दाखला तरीके यू संकेतो होय के एम कोई पण संकेतो आपणे लखी शकीए ने अहींया मेट एटले के मिथियोनिन आ जे छे ई अहींया हतुं एनी हवे छे दाखला तरीके आ એટલો હજી તો બન્યો છે આપણે हवे छे आपणे कहीए ने तो ओली आगळ जे प्रक्रिया थई ने एने चार्जिंगनी प्रक्रिया कहेवाय एटले के एमिनो एसिड अने टीआरएनए जोड़े ने चार्जिंगनी प्रक्रिया कहेवाय ई छे ने ए दाखला तरीके पहेला तो खाली अहींया એટલો टीआरएनए होय अहींया एमिनो एसिड छे हवे आ टीआरएनए अहींया जोड़ाय छे आपणे ओली प्रक्रिया जे आवी ने के एटीपी नो उपयोग करीने जे प्रक्रिया भण्या ने प्रक्रिया द्वारा अहींया आवशे ए स्थान उपर स्थान पामशे आ टीआरएनए तो ए स्थान कोण लई जशे तो के EF1 छे ने ए अहींया लई आवशे तो एम कहेवाय के EF1 एने अहींया लावी देशे आ टीआरएनए ने अने अहींया शुं होय तो के MET। हवे जे अहींया जोईए तो के अहींया शुं हशे तो के आने तमने ख्याल हशे तो के एनी सामे हमेशा AU प्रारंभिक संकेत कयो होय AUG संकेत हशे AUG ने अहींया शुं हशे तो ए छे तो अहींया संकेत शुं हशे हमेशा AUG ए प्रारंभिक संकेत छे मिथियोनिन सामे एमआरएनए उपर आ AUG संकेत आपे तो एनी सामे छे U अहींया शुं हशे ए अने अहींया छे ई C ए छे तो U छे तो ए अने G छे ते छुं एटले के AUG नी सामे UAC एवा संकेत छे अहींया आवशे। हवे ए संकेत ने लाववा माटे AF1 ने अहींया लाव्युं तो ए दरमियान छे या EF2 छे ई GTP आपशे। हवे GTP आपशे के केम तो के GTP छे एने ऊर्जा प्रदान करशे एटले के GTP मांथी GDP में छे ई फेरवाई जशे तो ए GTP मांथी GDP में पाछुं एने GTP में रूपांतर कोण करशे तो के आ थर्मो ट्रांसफर करवुं एक मांथी बीजा में फेरवुं ई काम कोनुं छे तो के EF3 नुं छे एवुं काम छे एटले के GDP मांथी GTP में रूपांतर कोण करे तो के EFTR एटले के तीजा नंबरनो कारक छे ए एवी प्रक्रिया करशे। हवे छे ए जोईए ने तो ज्यारे आ UAC अने AUG ई अहींया आवशे ने एटले आखो छे ने ई अहींया वच्चे बंध बनी जशे। हवे ए बंध बनी जाय ए पछी छे ने एने अहींया 3 कोडन छे ने एने पाछो आगळ खसेडवानो छे। उदाहरण तरीके आने पछी अहींया लई लेवानो AUG अहींया छे MET मिथियोनिन
આ એમિનો એસિડ આવી ગયો, આ ટીઆરએનએ આવી ગયો। હવે આ ટીઆરએનએ પાછો ક્યાં આવ્યો તો કે પી સ્થાન ઉપર। અહીંયા શું હશે તો કે યુએસી। હવે જોઈએ તો કે અહીંયા પહેલાં જોઈએ તો કે ફિનાઇલ એલેનિન આવી ગયો। હાલો ફિનાઇલ એલેનિન બહુ મારે લખાતું નથી, હું ખાલી પીએચ અંદર દર્શાવી દઉં છું એવું લાગે તો કે ફિનાઇલ એલેનિન સામે કયો સંકેત હોય તો કે આપણને ખ્યાલ છે યુ। અહીંયા શું હશે તો કે એની સામે એ યુ છે એની સામે એમઆરએનએ ઉપર સંકેત, તો અહીંયા હંમેશા એ જ આવશે। તો એ આવ્યો છે। હવે શું થશે તો કે આ પેલો આ બાજુ 3 કોડન છે એ 5 થી 3 દિશામાં છે એ આગળ વધતો જશે। હવે આગળ જેમ જેમ આ બાજુ બનતો જાય એમ આગળ છે એ વધતો જાય। હવે શું થાય તો કે એ આ રીતના પેલી બીજી છે ને, હવે આ જ્યારે અહીંયા પી સ્થાન ઉપર આવશે એટલે ફરી વખત છે એ જ્યારે આ અહીંયા આવશે ને એટલે આની વચ્ચે છે ને પેપ્ટાઇડ બંધ બનશે। કેવો તો કે અહીંયા એક દાખલા તરીકે આ કોઈ છે તો આ શું છે તો કે પેપ્ટાઇડ બંધ બનશે। તો આની વચ્ચે છે એ પેપ્ટાઇડ બંધ આપણે કહીએ તો કે આ એમિનો એસિડ અહીંયા જોડાશે। પણ કઈ રીતના તો કે હવે આપણે જોઈએ ને તો આ ટીઆરએનએ છે એના ઉપરથી છે અહીંયા પી સ્થાને ફરીવાર આવે છે, બંનેનું જોડાણ થઈ પછી એ એમિનો એસિડ છે ને એ જ્યારે આ પાછો અહીંયા ઈ સાઈડ ઉપર આવી જશે તો કે હાલો આપણે મૂકી દઈએ તો કે ટીઆરએનએ અહીંયા એમિનો એસિડ મેટ અહીંયા આવી ગયો। હવે અહીંયા નીચે તો કે ટીઆરએનએ આવી ગયો, એ અહીંયા આવી ગયો તો કે અહીંયા શું સંકેત છે એ બધા અહીંયા ખસી ગયા તો કે હાલો હવે આ કાઢી નાખીએ આપણે। આ મેટ અહીંયા આવી ગયો, હવે ફિનાઇલ એલેનિન અહીંયા આવી ગયો, હવે અહીંયા આવી ગયો પછી આને કાઢી નાખીએ। હવે દાખલા તરીકે અહીંયા કોઈ બીજો સંકેત આવશે તો આપણે અહીંયા બીજો સંકેત તો કે વેલાઇન એને લઈ લઈએ, એની સામે જે સંકેત હોય એને આપણે દર્શાવી દેવાના એમ। હવે એ વેલાઇન અહીંયા આવી ગયો છે, એ પછી જોઈએ તો કે વેલાઇન એમ ક્રમિક દરેક એમિનો એસિડ આવતા જશે, એ પણ અહીંયા આવ્યું। હવે શું થશે તો કે અહીં એક્ઝિટ થવાનું હોય ને એ પહેલાં છે ને આ પી સાઈડ ઉપર છે ને આ એમિનો એસિડ એક્ઝિટ થાય એટલે એ શું થાય તો કે આ રીતના આ પી સ્થાનેથી છે ને બધાય છે ને એ આ જે એમિનો એસિડ છે ને એ બધા અહીંથી એક્ઝિટ થશે, એટલે કે ઈ સાઈડ ઉપરથી એક્ઝિટ થાય અને પી સ્થાન ઉપરથી છે એ આખી આપણે એક ક્રમિક રીતે છે એમિનો એસિડ છે ને એની આખી શૃંખલા આમ બહાર નીકળતી જશે તો કે આ બધા શું છે તો કે એમિનો એસિડ આ બધા જોડાઈ જશે। આવી એક શૃંખલા એમિનો એસિડની આખી છે એ બની જશે। એ તો કે અહીંયા ફિનાઇલ એલેનિન હોય, વેલાઇન હોય, આર્જિનિન હોય, પછી એ સેરિન હોય, દરેક એમિનો એસિડ આ રીતના ક્રમિક છે એ આવતા જશે। હવે એ આ બધા છે એ દાખલા તરીકે આ જ્યારે અહીંયા ઈ સ્થાનમાં આવશે તો ઈ સ્થાન ઉપરથી ફરીવાર છે એ બાઇન્ડ થશે અને બાઇન્ડ થઈને આખી શૃંખલા છે એ બનતી જશે અને છેલ્લે છે એ આખી પ્રક્રિયા ક્યારે સ્ટોપ થઈ આપણે સમાપ્તિમાં જોઈએ, પરંતુ એ અહીંથી અહીંયા ખસેડવા માટે છે ને એ આ EF2 છે ને એ આને મદદરૂપ કરે છે કે અહીંથી જે બન્યા એને ક્રમિક રીતે ખસેડતા જવાના એમ કે એને જે કાંઈ। હવે સમાપ્તિ વિશે આપણે વાત કરીએ કે સમાપ્તિ આ કન્ટિન્યુ એમિનો એસિડ બન્યા છે તો એ પ્રક્રિયાની સમાપ્તિ પૂરું ક્યારે થશે તો એના વિશે જોઈએ। તો આ તમારે લખાઈ ગયું હશે, કાઢી નાખવાને હું આપણે બીજી પેન વાપરવી પડશે। તો ત્રીજું છે સમાપ્તિ, એને સમાપ્તિને રિલીઝિંગ કહેવામાં આવે, રિલીઝ થવું। તો સમાપ્તિ ક્યારે થશે તો કે સમાપ્તિ છે ને એ એના માટે 3 ફેક્ટ સમાપ્તિ એટલે કે આ પૂરું થવું તો કે એના માટે RF1 RF2 અને RF3 ઘટકો આવેલા હોય।
આવા 3 ઘટકો હવે છે એ પ્રક્રિયા કન્ટિન્યુ થતી હોય તો હવે આ આરએફ અહીંયા ટીઆરએનએ અને એમિનો એસિડ છે એ બંને આવેલા હોય એ આરએફ1 આરએફ2 એટલે કે રિલીઝિંગ ફેક્ટર 1 રિલીઝિંગ ફેક્ટર 2 અને રિલીઝિંગ ફેક્ટર 3 આ 3 છે એ ઘટકો આવેલા હોય હવે એમાં આરએફ1 ઘટક છે ને આ રીતના હોય આવો હોય આને શું કહેવાય તો કે આરએફ1 ઘટક હોય એ આરએફ1 ઘટક છે ને એ એમાં એને એક અહીંયા એક આને કહેવાય તો કે ફોર્માઇલ ઓક્સિટોનિક ડોમેન કે એક શૃંખલા આવેલી હોય કે એને કહેવાય તો ખાલી આપણે કહીએ ને તો કે ફોર્માઇલ અથવા તો એમ કહેવાય ઓક્સિટોનિક શૃંખલા ડોમેન ફોર્માઇલ ઓક્સિટોનિક ડોમેન આવું એનું આખું નામ છે ફોર્માઇલ ઓક્સિટોનિક ડોમેન એવી એક અહીંયા શૃંખલા હોય આ નીચે છે એ અહીંયા સંકેતો આવેલા હોય કોઈ પણ આપણે હમણાં દર્શાવીએ તો એ આરએફ1 ફેક્ટર આવો હોય હવે દાખલા તરીકે કઈ રીતના તો કે એ દાખલા તરીકે આ એ સાઈડ છે આ એ સાઈડ ઉપર શું હોય તો કે અહીંયા ટીઆરએનએ આવેલો હોય અહીંયા ઉપર તો કે એમિનો એસિડ હોય હવે દાખલા અહીંયા કોઈ સંકેતો છે તો કે યુ પછી અહીંયા AUG એવા સંકેતો છે હવે ક્યારે તો કે અહીંયા છે ને એ હવે આપણે સંકેતો કાઢી નાખીએ ને તો થોડુંક અહીંયા ગોટાળો થશે આ એક ફેક્ટર ઉપર છે આ ટીઆરએનએ હોય હવે જ્યારે છે ને એ અહીંયા છે ને આનું જોડાણ થાય આ ભાગ અહીંયા આવશે અહીંયા દાખલા તરીકે આપણે સમાપ્તિ સંકેત કયા છે તો કે UAA સમાપ્તિ સંકેત UAA પછી UGA પછી બીજું જોઈએ તો કે UAG આ 3 છે એ સમાપ્તિ સંકેત હશે હવે એની સામેના સંકેત કેવા આવશે ત્યારે સમાપ્તિ થાય તો કે UA એટલે કે AUU પછી UGA એટલે કે ACU આવા હશે પછી UAC તો પછી અહીંયા એ છે તો U અને G છે તો C આવા સંકેતો આવે એટલે ઉદાહરણ તરીકે અહીંયા જે સંકેતો કેવા આવ્યા તો કે અહીંયા જે છે એ સંકેતો છે એમ કહીએ તો કે આની અંદર સંકેતો છે એ આપણે UAUC એવા સંકેતો આવશે આની ઉપર આ શું છે તો કે આરએફ1 ઘટક છે સમાપ્તિકારકનું તો અહીંયા AUC ઘટક છે જ્યારે અહીંયા શું ઘટક આવેલો હશે આ ટીઆરએનએ આપણે થોડીક વાત દૂર કરી દઈએ આ એનું એ સ્થાન આપણે ખ્યાલ છે હવે આપણે દર્શાવવું નથી હવે અહીંયા કેવા ઘટક આવશે સમાપ્તિ સંકેતમાં એમઆરએનએ ઉપર તો કે UAG એવા એમઆરએનએ ઉપર છે એ સંકેત આવે આપણે આમ તો બીજી આકૃતિ દોરીને એમાં સમજીએ આને કાઢી નાખીએ બહુ થોડુંક ભેગું થઈ ગયું છે આ ખાસ ધ્યાન રાખજો કે ફોર્માઇલ ઓક્સિટોનિક ડોમેન રિબોઝોમ અહીંયા 3 સ્થાન આ એ સ્થાન ઉપર જોઈએ તો કે આ એ સ્થાન ઉપર એમિનો એસિડ આવે એટલે ટીઆરએનએ આખી પ્રક્રિયા છે એ અહીંયા થાય બેનું જોડાણ થાય પછી અહીંયા ફરે અને પછી અહીંથી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બને તો અહીંયા આપણે આ જે સ્થાન ઉપર છે ને આ જોડાઈ જાય આરએફ1 હવે અહીંયા કેવા સંકેતો હશે તો કે AUG અને એમઆરએનએ ઉપર કેવા સંકેતો હશે તો કે UAG આવા સંકેતો મળશે UAG આપણે દાખલા તરીકે આ એમઆરએનએ છે એમઆરએનએ ઉપર તો કે UAG
પછી એ અને જી આવા સંકેતો. જ્યારે આ સંકેત દાખલા તરીકે આ કોઈ એક આ ત્રણ જે સંકેતો છે આ બધા સમાપ્તિ સંકેતો છે, આ ત્રણે ત્રણ ને આ એની સામે આવેલા સંકેતો છે. જ્યારે આપણને આ એક કોઈ પણ સંકેત અહીંયા મળે, દાખલા તરીકે એમઆરની પહેલાં આપણને UAE મળે ને એટલે ડાયરેક્ટ RF1 બેઝિક ફેક્ટર 1 આવી જશે કે જેની સામે જો UAG હોય ને તો AUC સંકેત મળી જશે. તો અહીંયા શું નીચે હશે તો કે AUG સંકેત મળી ગયો. હવે એ શું કરશે તો કે એ છે ને એ TRNA છે ને એ જે એમિનો એસિડને જોડવાનું કામ છે ને TRNA છે ને દૂર કરી દે. તો સૌપ્રથમ શું થયું તો કે આ જે TRNA હતો ને અહીંયા TRNA હતો, ખ્યાલ હોય તો આવી રીતના હતો, તો એ TRNA છે ને એને દૂર કરી નાખ્યો. તો હવે એમ કહીએ તો કે TRNA RF1 એ TRNA કયા નીચેના છેડા AUC છે ને એને દૂર કર્યો. નીચેનો જે ભાગ છે ને એ અહીંથી અહીંયા જે TRNA ને દૂર કરીને પોતે એને સ્થાન ગ્રહણ કરી લીધું એટલે કે એ TRNA દૂર થયો. હજી શું છે તો કે એમિનો એસિડની આખી છે એ અહીંયા શૃંખલાઓ છે એ એમિનો એસિડની હશે. હવે આ શૃંખલાઓ છે એ હશે તો આ જે છે ને એ ભાગ અહીંયા સુધી લંબાયેલો હશે. હવે આ શૃંખલાને કટ કોણ કરશે તો કે આ ઓક્સિટોનિક ફોર્માઇલ ડોમેટ, ફોર્માઇલ ઓક્સિટોનિક ડોમેટ, તો કે ફોર્માઇલ ઓક્સિટોનિક ડોમેન શું કરશે તો કે એનો આ જે ભાગ છે ને એનાથી છે ને આ આખી એમિનો એસિડની શૃંખલા હોય ને એને કાપી નાખશે. એટલે આખી આ એમિનો એસિડની શૃંખલા હોય, દાખલા તરીકે આના ઉપર એમિનો એસિડ બધા ગોઠવાયેલા છે પોલીપેપ્ટાઇડ બંધવલ, તો એ શૃંખલાને કટ કરી દેશે અને કટ કરે એ પછી છે ને રિબોઝોમની બહાર આખી શૃંખલા છે એ રિબોઝોમની બહાર છે એ આવી જશે કે જે શું કરે તો કે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. હવે એ RF1 એ કાર્ય કરશે એનો એક ભાગ એ ફોર્માઇલ ઓક્સિટોનિક ડોમેન એ એમિનો એસિડ શૃંખલાને કાપી નાખશે ને TRNA દૂર છે ને જે નીચેનો છેડો છે એને આ TRNA દૂર કરશે. હજી આપણે કહીએ તો કે RF2 છે એ દરમિયાન છે એ એના માટે છે એ પાછો GTPનો અણુ પણ પ્રદાન કરશે અને એ RF2 છે એ છે એ વચ્ચેથી આપણે કહીએ ને તો કે એ RF2 છે ને GTP છે એને પ્રદાન કરશે અને એમાં ઉર્જા પ્રદાન કરી અને એ બંનેને મુક્ત કરશે. હવે RF3 ઘટક છે એ દાખલા તરીકે આવું હવે છે એ આ નીચે આપણે જોઈએ ફરીવાર એક આકૃતિ દ્વારા, આમાં વારંવાર આકૃતિ આવશે. આ મોટો અણુ, આ નાનો અણુ. હવે અહીંયા આ એમિનો એસિડ શૃંખલા નીકળી ગઈ, અહીંયા TRNA નીકળી ગયો. હવે શું થયું તો કે એ માટે એને આ બંને છે ને હવે રિબોઝોમના બંને અણુ છે ને એ દૂર કરવા છે. તો એ દૂર કરવા માટે આ RF2 છે ને એ બંને અણુને છે એ દૂર કરશે. આમ તો એના માટે શું કરે તો કે GTP સ્વરૂપે છે એ ઉર્જા પ્રદાન કરશે એટલે કે GTP એને અને ફોસ્ફેટના કારણે ઉર્જા મળશે. હવે આ બંને અણુને છે એ સ્વતંત્ર રીતે સાવ પાછા mRNA છે એ મુક્ત RF જ્યારે 2 અહીંયા આવશે તો એ શું કરશે તો કે RF2 છે ને એ અહીંયા જે કાંઈ mRNA બન્યું ને તો એ mRNA શૃંખલા પણ ત્યાંથી દૂર કરી દેશે. હવે આ બંને ઘટકને દૂર કરવા માટે અહીંયા RF3 છે ને એ સાવ સ્વતંત્ર પાડી દેશે અને સમાપ્તિ કે હવે આ પ્રક્રિયા પૂરી થઈ. RF2 છે એ પહેલાં આ બંને ઘટકને દૂર કરશે, RF2 છે એ આ બંનેને રિબોઝોમના અણુને દૂર કરશે. હવે પહેલાં આપણે જોઈએ તો કે દાખલા તરીકે આ મોટો રિબોઝોમ અણુ, આ નાનો રિબોઝોમ અણુ. હવે પહેલાં એની વચ્ચે હજી આ સ્થાનો હતા તો એ સ્થાનની વચ્ચે જે બંધ બન્યા એ બંધને તોડવા શું કરશે તો કે આ RF2 છે એને આ બંને વચ્ચે છે ને એ બંધ તોડશે. પહેલાં તો આની વચ્ચે જે બંધ છે ને નબળા એ RF2 કેવો છે તો આપણે તમને ખ્યાલ કહી દઉં. આ રીતનો આપણે TRNA અણુ હોય ને આની જેવો છે એ RF2 હોય કે જે આની વચ્ચે ગોઠવાઈ જશે પહેલાં બધા સ્થાન ઉપર અને બંનેને છે ને બંધ છે ને એ બધા નબળા પાડી દે. હવે નબળા બંધ પાડશે ને પછી RF2 છે ને RF3 એ બંનેને અલગ કરશે. આ બંનેને અલગ કરે કોણ તો કે RF3
એટલે આ જ્યારે અલગ થાય એટલે આખી પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ. ટીઆરએનએ પણ કોષરસમાં અને એમઆરએનએ પણ કોષરસમાં મુક્ત થશે અને એમિનો એસિડની આખી શૃંખલા બનશે કે જે પ્રોટીન સંશ્લેષણ કરવા માટે ખૂબ જ અગત્યની છે. તો અહીંયા આપણો આખો આ ટોપિક છે એ પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજનો લેક્ચર છે એ જરૂર જોજો કારણ કે એ છે એ સ્પેશિયલ નીટ માટે છે એ રાખેલો છે. થેન્ક યુ.